હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ સંદીપ પાઠક અને હું તમારા બધાનું સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ પાઠક કી પાઠશાલામાં. મિત્રો, લાસ્ટ વિડીયોની અંદર મેં તમને એક હિન્ટ આપી હતી કે આપણે આ વિડીયોમાં શું ભણવાના છે. જો મારો લાસ્ટ વિડીયો ન જોયો હોય તો પહેલાં જાઓ, એ વિડીયો જુઓ. અચ્છા, નીચે ડિસ્ક્રિપ્શનની લિંકમાં પણ એ વિડીયોની લિંક આપી છે, બરાબર? તો એ લિંક ઉપર જાઓ, વિડીયો જુઓ, પછી જ આ વિડીયો પર આવો. આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે એક સ્ટોરી, એક વાર્તા કે જે આપણા મેથ્સની વાર્તા છે. જે વાર્તાની અંદર એક છોકરાની સ્ટોરી છે, જે છોકરાને લીધે આ સમાંતર શ્રેણી નામનું ચેપ્ટર બન્યું અને ઘણા બધા લોકોના કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા. બહુ વર્ષો પહેલાંની વાત છે. એક ટીચર ક્લાસરૂમમાં બેઠા હતા, છોકરાઓ અવાજ કરતા હતા. ટીચરે છોકરાઓને કીધું કે તમારે રમવા જવું છે? છોકરાઓ કે હા, આપણને ફ્રી લેક્ચર મળે તો આપણે શું કરીએ? હા પાડી દઈએ કે હા, અમારે તો રમવા જવું છે. છોકરાઓએ હા પાડી. ટીચરે એક કન્ડિશન મૂકી. ટીચરે એવું કીધું કે જો તમારે રમવા જવું હોય તો હું તમને કહું એટલું કરી નાખો, પછી તમે જઈ શકો છો. છોકરાઓ ખુશ થઈ ગયા કે ચાલો ટીચર જે કામ આપે ફટફટ કરી નાખીએ અને પછી રમવા જવા દઈએ. ટીચર હોશિયાર હતા અને ટીચરે એમને એવું કીધું કે તમારે 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવાની અને એ બધાનો સરવાળો કરીને મને કહેવાનો. એટલે કે 1 + 2 + 3 + 4 + 5 + 6 અપ ટુ 100 સુધીનો સરવાળો કરીને તમારે મને આપવાનો. એટલે બધા છોકરા માયુસ થઈ ગયા કે આ હું આ ટીચરે આપણી જોડે સીન કરી દીધો. એમને આપણને રમવા જવા દેવા છે નહીં અને એટલે આપણને આવું કામ આપી દીધું. આ ક્વેશ્ચન આપતાની સાથે ટીચર બી સમજી ગયા કે હવે અડધો કલાક સુધી, પોણો કલાક સુધી છોકરાઓ હલવાના નથી, કારણ કે એમના આ કામમાં જ ટાઈમ એમનો પૂરો થઈ જશે. અને તમે 1થી ચાલુ કરીને 100 સુધીનો સરવાળો કરો ને બેટા, વચ્ચે ગણતરીમાં ક્યાંક ને ક્યાંક તમારી નાની અમથી ભૂલ પણ કદાચ પડી બી જાય. એટલે ટીચર એમની રીતે ખુશ હતા. એટલાની અંદર જ વિધિન 1 મિનિટ એક છોકરો ઊભો થયો અને એણે જવાબ આપ્યો કે મેડમ ટોટલ સરવાળો 5050 આવશે. ટીચર શોક થઈ ગયા. હાઉ કેન ઇટ પોસિબલ? તે કેવી રીતે કર્યું? આપણા દેશની વાર્તા નથી, બહારની છે, એટલા માટે ઇંગ્લિશમાં છે ટ્રાન્સલેશન. ધીસ ઇઝ રિયલ સ્ટોરી. તો ટીચરે કીધું હાઉ કેન ઇટ પોસિબલ? તે કેવી રીતે કર્યું આ? એ છોકરાએ કીધું મેડમ જવાબ સાચો છે કે નહીં? તો કે યોર આન્સર ઇઝ રાઈટ, બટ હાઉ? તે કેવી રીતે કર્યું? કારણ કે આને કરવા માટે મને પોતાને પણ 15 થી 20 મિનિટ લાગતી અને તે ફક્ત 1 જ મિનિટની અંદર જવાબ આપી દીધો. છોકરાઓ બી સ્તબ્ધ થઈ ગયા એની સામે. જો આપણા ક્લાસમાં થાય ને અમુક વખતે ટીચર એકદમ હાર્ડ ક્વેશ્ચન પૂછે અને કોઈ છોકરો એનો આન્સર આપી દે, આપણે સ્તબ્ધ થઈને જોઈએ. તો આ છોકરાએ એણે કેવી રીતે કર્યું એની ટ્રીક કીધી. એ ટ્રીક હું તમારી જોડે અહીંયા શેર કરું છું. છોકરાએ 1 થી 100 સુધીની સંખ્યા લખી કાઢી. પહેલા તો આ રીતે, અને આગળ એક સંખ્યા ઉમેરી 0, એટલે કશું જ ના ઉમેર્યું પણ 0 લખ્યા. હવે એને સરવાળો કરવાનો કહેવામાં આવ્યો હતો. સામાન્ય કોઈ પણ વિદ્યાર્થી હોત તો એ સીધી રીતે મંડી પડતો. આ ભાઈએ થોડીક અલગ બુદ્ધિ દોડાઈ. એણે આ જે સીધી લાઈન લખી એવી રીતે ઊંધી લાઈન અહીંયાથી ચાલુ કરી. 100 + 99 + 98 + 97 0. 2 લાઈન થઈ ગઈ. હવે એને સીધો સરવાળો કરી દીધો. 100 ને 0 100, 99 ને 1 100, 98 ને 2 100, 97 ને 3 100, 96 ને 4 100. એવું કરતાં કરતાં 100 ને 0 100, બધાનો સરવાળો 100. ટોટલ કેટલા પદ થયા આમાં? કેટલા? તો કે 1 થી 100 એટલે 100 અને 0 એડ કર્યો એટલે 101. એટલે એણે કર્યું કે આ 101 પદ છે જેમાં બધામાં 100 આવે છે, એટલે 101 ગુણ્યા 100 કર્યું. અને ટીચરે તો એક જ લાઈન આપી હતી, એણે ડબલ કરી એટલે છેલ્લે એને ભાગી કાઢી. હું શું કરું છું ખબર પડે છે તમને? એણે ટીચર એક જ લાઈનનો સરવાળો કીધો હતો પણ એને તો 2 લાઈન કરી દીધી એની ઘેરથી, એટલે એને છેલ્લે સરવાળામાં
આ ગુણાકાર કર્યા પછી એને અડધું કરી દીધું. તો આનો જવાબ આપણે લઈએ તો 101.00 છેદમાં 2 5 દુ 10 ભાગના ચાલે એની શૂન્ય 5 દુ 10 5050 આ એનો આન્સર આવ્યો. છોકરાએ કીધું કે મેડમ મેં આ ટેકનિકનો ઉપયોગ કર્યો અને એક જ મિનિટમાં મેં તમને જવાબ કહી દીધો. ટીચર બી શોક થઈ ગયા અને આગળ જઈને આ મેથડ જ તમારી જે સરવાળાની મેથડ છે એ મેથડ બની અને વિદ્યાર્થીનું નામ હતું ગાઉસ. ગાઉસના એ ઇન્વેન્શન, નાની ઉંમરના ઇન્વેન્શન પરથી અત્યારે આપણે સમાંતર શ્રેણીના બધા પદોના સરવાળો કેવી રીતે કરવાનો એ જોઈ જઈશું. એના પરથી આપણે શીખીશું અને એનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે એ પણ આપણે સમજીશું. ખૂબ નાની ઉંમરમાં સરસ મોટું ઇન્વેન્શન કર્યું અને ત્યાર પછી ગાઉસે એના જીવન દરમિયાન મેથ્સની અંદર ઘણા સારા ઇન્વેન્શન કરેલા છે. તમારે નીટ ઉપર આ સર્ચ મારશો તો તમને આખી ડિટેલ્સ આની મળી જશે. એને કયા કયા સંશોધન કર્યા છે એ પણ મળી જશે અને સમાંતર શ્રેણીમાં એનું શું યોગદાન છે. સમાંતર શ્રેણીને ઇંગ્લિશમાં એરેથમેટિક પ્રોગ્રેસ કહેવામાં આવે છે. એરેથમેટિક પ્રોગ્રેશન જે છે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એ બધું આપણે જોઈશું. તમે નેટ ઉપર સર્ચ કરશો ગૂગલ પર તો તમને આ બધું જોવા મળશે. ઓકે, સો આ ગાઉસભાઈ જે હતા એ ગાઉસભાઈએ અહીંયા ગાડી સમાંતર શ્રેણીની એક સરસ શરૂઆત કરાવી અને આના ઉપરથી જ અસ્તિત્વમાં આવ્યું સૂત્ર કે Sn ઇઝ ઇક્વલ ટુ n/2 a પ્લસ an n/2. n એટલે ટોટલ કેટલા પદોનો સરવાળો શોધવાનો છે તો 101 પદોનો સરવાળો હતો એટલે 101/2. બરાબર. આ સૂત્રને આપણે રીડિફાઇન કરીએ, અહીંયા ખબર પડે. n/2 એટલે ટોટલ 101 પદ આપણે કરી દીધા હતા એટલે 101/2. પ્રથમ પદ 0 અને છેલ્લું પદ 100. 100 + 0 એટલે 100 એટલે 100 × 101/2. આ એનું સાથે એની વખત ખબર નથી કે આ સૂત્ર બનશે. પછીથી એને ધીરે ધીરે આ બધી વસ્તુ ડેવલપ કરી. પણ એક બાળકે મસ્તીમાં કેટલું સરસ સંશોધન કરી નાખ્યું કે જેનો ઉપયોગ આપણે હવે કરીશું. અને Sn એટલે કે n પદોના સરવાળાનું બીજું બી એક સૂત્ર છે n/2 2a + n-1 × d. ઓકે, તો આ બંને સૂત્રનો આપણે ઉપયોગ કરીશું અને બંને સૂત્રના ઉપયોગ પરથી આપણે ઘણા બધા દાખલા જોવાના છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ સમાંતર શ્રેણીના દાખલા. તો હવે આપણે જોઈશું આની અંદર પહેલો દાખલો 5 10 15 20 માં 18 પદોનો સરવાળો મેળવો. કેટલા પદોનો સરવાળો મેળવવાનો છે? 18 પદોનો. અહીંયા પ્રથમ પદ a બરાબર 5 છે. સામાન્ય તફાવત d બરાબર a2 - a1 10 - 5 એટલે 5 છે. અહીં તમારે બેટા 18 પદોનો સરવાળો શોધવાનો છે એટલે પહેલાં પહેલું n પદોના સરવાળાનું સૂત્ર Sn બરાબર n/2 2a + n-1 × d. તમને થાય કે સર પેલું સૂત્ર લખ્યું હતું ને પેલું ગાઉસવાળું એનો ઉપયોગ ક્યારે કરવાનો અને આનો ઉપયોગ ક્યારે કરવાનો એ પહેલાં સમજાવો અમને. તો બેટા આ જે સૂત્ર છે એનો ઉપયોગ જ્યારે અહીંયા ગાડી છેલ્લું પદ ન આપ્યું હોય ને ત્યારે આ સૂત્ર વાપરવાનું. હું ફરી એક વખત રિપીટ કરું છું. જ્યારે અહીંયા તમને છેલ્લું પદ જે આવે એ ન આપ્યું હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું અને છેલ્લું પદ કયું આવે છે આપી દીધું હોય તો પેલું સૂત્ર વાપરવાનું. ક્લિયર કન્સેપ્ટ આટલો? છેલ્લું પદ આપેલું હોય તો પેલું સૂત્ર કયું? Sn બરાબર n/2 a + an. એ સૂત્ર ક્યારે? an આપ્યું હોય તો. an નથી આપ્યું તો એ સૂત્ર નહીં વાપરવાનું, પછી આ સૂત્ર વાપરવાનું. ક્લિયર? ઓકે, તો અહીંયા ગાડી આગળ વધીએ આપણે. n 18 પદોનો સરવાળો એટલે 18/2 2 × 5 18 - 1 9 10 +
17 ગુણ્યા 5, 17 પંચા 85, 85 ને 10 95, એટલે 9 પંચા 4505 વધી 4, 9 9 81, 81 ને 4 85. ફરી એક વખત સમજી લો. 18મું પદ, 18 પદોનો સરવાળો શોધવાનો એટલે n બરાબર 18, 18 મૂકીએ 18 છેદમાં 2, 2 ગુણ્યા a એટલે 5, 18 માઇનસ 1 d બરાબર 5, 5 દુ 10, અહીંયા 18 ઓછા 1 એટલે 17, અહીંયા 5, 17 પંચા 85, 10 એવા ને એવા એટલે 95 ગુણ્યા 9 કરવાનું અને આ 9 વડે ગુણાકાર કર્યો એટલે આ જવાબ. ક્લિયર છે? ઓકે, તો આ થયો તમારો 18 પદોનો સરવાળો. હવે બેટા જો તમે ધ્યાન અહીંયા આપો ને તો જેમ આપણે an નું સૂત્ર જોયું હતું અને an ના સૂત્રમાં એક an હતું, એક a હતું, એક n હતું અને એક d હતો. તો આ ચારમાંથી કોઈ બી 3 આપ્યા હોય તો ચોથો શોધતા હતા આપણે. સેમ એ જ રીતે અહીંયા ગાડી પણ તમને જો આ સૂત્રને ધ્યાનથી જુઓ તો 1 2 3 અને 4, અહીં પણ 4 વસ્તુ છે અને 4માંથી કોઈ પણ 3 આપી હોય અને ચોથી તમને શોધવાની કહી શકે છે. બરાબર છે? પણ એ દાખલા આપણે પછી જોઈએ છે. થોડીક હજુ આવા દાખલાની આપણે પ્રેક્ટિસ કરી લઈએ. તો એક દાખલો લઈએ છે માઇનસનો, કે -37 -33 -29 આવી કોઈક શ્રેણી આપી છે અને 12 પદ સુધીનો સરવાળો શોધવાનો છે. 12 પદ સુધી. તમારી જાણકારી માટે કહી દો કે આ જે દાખલો છે સ્વાધ્યાય 5.3નો દાખલા નંબર 1નો બીજો દાખલો છે. સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 1 એનો બીજો દાખલો છે. 12 પદ સુધીનો સરવાળો તમારે શોધવાનો છે. હવે અહીંયા પ્રથમ પદ a બરાબર -37, સામાન્ય તફાવત d બરાબર a2 - a1 -33 માઇનસ ઓફ -37. મેં તમને અગાઉ બી કીધું છે, અહીં ફરી કહું છું બેટા, જ્યારે પણ ઋણ શ્રેણી હોય ત્યારે આ ખાસ ધ્યાન રાખજો, ભૂલ ના પડે. -33 વત્તા 37 4, d બરાબર કેટલા આવ્યા? +4. હવે આપણે શોધવાનું છે 12 પદ સુધીનો સરવાળો. 12 પદ સુધી, બરાબર છે, એટલે S12 શોધવાનું. તો Sn નું સૂત્ર n/2 2a પ્લસ n - 1 ઇન્ટુ d. શું કર્યું બેટા અહીંયા આપણે? તમે કહો સર 12 આપ્યું છે, 12 પદ સુધી કીધું છે. અહીંયા 12 નથી લખ્યું અલ્પવિરામ કરીને. અહીંયા તો આ શ્રેણી ચાલ્યા કરે છે એવું કીધું ને પછી એવું કીધું 12 પદ સુધીનો સરવાળો, એટલે n બરાબર 12 લેવાનો અને જવાબ લાવવાનો છે. તો અહીંયા Sn બરાબર n/2 S12 12/2 2a એટલે 2 ગુણ્યા -37 12 ઓછા 1 d બરાબર 4 એટલે અહીંયા 6 7 દુ 14 4 વધી 1 3 દુ 6 ને 1 7 -74 12માંથી 1 ગયા 11 11 ચોક 44 6 ગુણ્યા -30 74માંથી 44 જાય એટલે 30 રહે. 6 તારી 18 -180 એટલે 12 પદોનો સરવાળો કેટલો આવ્યો? 180 આવે છે. ક્લિયર? નાના દાખલા છે, ઇઝી દાખલા છે. હવે આપણે એક સ્ટેપ કૂદકો મારીએ છીએ, એક સ્ટેપ આગળ વધીએ છીએ, એક સ્ટેપ પ્લસ થઈએ છીએ અને જઈએ છીએ કે 4માંથી કોઈ પણ 3 વસ્તુ આપી હોય તો ચોથી વસ્તુ કેવી રીતે શોધવાની એના દાખલા. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે. આગળ જોઈએ 12મો અને 13મો દાખલો. તમે કહેશો સર એકદમ જ નંબર 12 અને 13 તો યાદ કરો, મારા પહેલા વિડીયોમાં પણ મેં તમને કીધેલું કે આ ઉદાહરણ નંબર 12 છે, ઉદાહરણ નંબર 13 છે. ત્યાં પણ એક ઉદાહરણ એવા આવતા હતા, બરાબર છે. તો આ ઉદાહરણ 12 ઉદાહરણ 13 છે તમારે ચોપડીમાંનું. 11મું ઉદાહરણ બહુ ઇઝી છે, આપણે આગળ કર્યું એટલે મેં આમાં ઇન્ક્લુડ એને નથી કર્યું. જાતે જરાક જોઈ લેજો એને બેટા.
12મું ઉદાહરણ, સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય અને તેનું પ્રથમ પદ 10 હોય તો તે શ્રેણીનું 20મું પદ શોધો. તેનું 20મું પદ શોધો. 14 પદોનો સરવાળો 1050 હોય, પ્રથમ 14 પદોનો સરવાળો એટલે S14 બરાબર 1050 આવું આપેલું છે. પ્રથમ પદ એટલે એ બરાબર 10 આપ્યું છે, તો 20મું પદ એનું શોધો. તો એનું 20મું પદ શોધો. ક્લિયર બેટા? અહીંયા S14 1050, એ બરાબર 10, A20 ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય અને તેનું પ્રથમ પદ 10 હોય તો આપણે અહીંયા ગાડી SN નું સૂત્ર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી મૂકીશું. SN એટલે S14 14/2 2 ગુણ્યા 10 n-1 એટલે 14 ઓછા 1 અને ડી જે આપણે શોધવાનું છે. કારણ કે S14ની કિંમત તમને ખબર છે બેટા કેટલી છે? 1050 છે. S14ની કિંમત 1050. 14/2 7 બરાબર 10 દુ 20 અને અહીંયા 14 ઓછા 1 એટલે 13D. હવે આપણે અહીંયા શું કરી શકાય? આ 7ને નીચે નાખી દેવાનું. 20 વત્તા 13D એટલે અહીંયા 7 એકા 7 3 વધ્યા 7 પંચા 35 150. આ 20 આ બાજુ આવી જાય એટલે -20 બરાબર 13D એટલે 130 બરાબર 13D માટે ડી બરાબર 130/13 એટલે 10. તો આ આપણને શું મળી ગયો? ડી મળી ગયો. આપણો જવાબ ડી નથી, આપણો જવાબ શું છે? આપણો જવાબ છે A20. તો A20નું સૂત્ર a + 20 - 1 ઇન્ટુ ડી. તમે અહીં an બરાબર પહેલાં મૂકવું હોય તો બેટા મૂકી શકો છો, બાકી ડાયરેક્ટ A20. અને બીજું ભૂલાય ના અહીંયા માટેની નિશાની. A20 બરાબર a બરાબર કેટલા છે? 10 વત્તા 19 અને ડીની કિંમત આપણે જે અહીં લાયા તે મૂકી દેવાની. આપણે આના માટે ડીની કિંમત અહીંયા લાયા હતા એટલે ડી બરાબર 10 એટલે 10 વત્તા 190 બરાબર 200 એટલે 20મું પદ 200 હશે. હવે સમજ્યા તમે? આમાં શું કર્યું આપણે? આમાં આપણને એ આપ્યો હતો, SN આપ્યો હતો, SN આવ્યો એટલે n આવી ગયો એટલે AN અને SN આપી ગઈ. એના ઉપરથી આપણે ડી શોધ્યું અને ડી પરથી આપણે 20મું પદ શોધ્યું. જઈ રહ્યું છે મગજમાં? યાદ રાખજો આ પેટર્ન. ઠીક છે? ઓકે, આગળ વધીએ. સમાંતર શ્રેણીમાં પદો આપેલા છે. અહીંયા કીધું કે ના કેટલા પદોનો સરવાળો 78 થાય. આની આગળ આપણે અમુક આવા દાખલા જોઈ ગયા છે જેની અંદર એવું કહેતા હતા કે કેટલામું પદ 78 થાય એટલે આપણે AN લેતા હતા. અહીં શું લેવાનું છે? SN લેવાનું છે. જો આપ યાદ રાખજો, બેવ ભેગા આપશે ને ત્યારે ગૂંચવાશો. 78 અહીંયા સરવાળાના ફોર્મમાં આપ્યું છે. કદાચ ત્યાં એવું કહેવામાં આવે કે તે કેટલામું પદ 78 છે અને અહીં કીધું છે કેટલા પદોનો સરવાળો 78 છે. જઈ રહ્યું છે? ઓકે, તો અહીંયા ગાડી સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ a બરાબર 24, સામાન્ય તફાવત ડી બરાબર 21 - 24 -3. કેટલા પદોનો સરવાળો 78 થાય? કેટલા પદોનો સરવાળો 78 થાય એટલે
એસ એન બરાબર 78. આપણે ધારી લઈએ કે એન પદોનો સરવાળો 78 થાય છે. તો હવે એસ એનનું સૂત્ર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી બરાબર 78. n/2 n કેટલા છે ખબર નહીં, કેટલા પદોનો સરવાળો, એટલે n તો શોધવાનું છે. 2 ગુણ્યા a એટલે 24. n-1 ડી બરાબર કેટલા છે -3 બરાબર 78. ઓકે, હવે પહેલાં પહેલું આ 2 ને અહીંથી પેલી બાજુ મોકલી દો એટલે અહીં n રહેશે. અહીં 24 દુ 48 વત્તા આ -3 વત્તા n એટલે -3n અને ઓછા ઓછા વત્તા 3. અહીંયા 78 ગુણ્યા 2 થઈ ગયું. આ નીચેથી 2 ઉપર જતા રહ્યા. ખ્યાલ આવે છે ને? ગણતરી ખૂબ ધ્યાન આપજો. હવે અહીં શું કરીશું તો કે n 48 ને 3 51 ઓછા 3n 8 દુ 16 6 વધી 1 7 દુ 14 ને 1 15 156. સર હવે બોલો હવે શું કરાય? તો અહીંયા ગાડી આ ગુણાકાર અંદર જશે એટલે 51n -3n² બરાબર 156. આ બધું પેલી બાજુ લઈ જાઓ એટલે 3n² -51n વત્તા 156 બરાબર 0. અહીં બધી જગ્યાએ માટે 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 માટી નહીં માટે. ઓકે સર શું કરીશું? અહીંયા તો આ પાછું અઘરું આવ્યું. અવયવ આવ્યા. અવયવ તમારો પીછો છોડવાના નથી. 8મા 9મામાં ટીચરે ભણાવ્યું ત્યારે તમને કીધું હતું. 10મામાં નહીં, હજુ આગળ જ્યાં સુધી ભણશો ત્યાં સુધી તમારે અવયવ આવશે. કોમર્સ લેશો કે સાયન્સ, બરાબર છે? અવયવ કન્ફર્મ આવવાના છે. જોઈએ ચલો, અહીં બધાને 3 વડે ભાગી શકાય એમ છે એટલે આપેલ બધા પદને 3 વડે ભાગતા એટલે 3n² નું થઈ જશે n². 3 વડે ભાગી કાઢ્યું. અહીં 17 તારી 51 એટલે 17n અને અહીંયા 3 પંચા 15 3 દુ 6 એટલે 52. અહીં લખવાનું 3 વડે ભાગતા. કેમ ભાગવાનું? તો કે આપણી ગણતરી ટૂંકી થઈ જાય, નાની થઈ જાય, ઇઝીલી કરી શકીએ. હવે 52ના એવા 2 ભાગ પાડવાના કે જેનો સરવાળો ઓછા વત્તા છે એટલે ઓછા ઓછા આવશે. જો આ એક ચાર્ટ યાદ રાખવાનો છે તમારે, ભૂલી ગયા હોય તો. પ્લસ પ્લસ હોય તો પ્લસ પ્લસ આવે, પ્લસ માઇનસ હોય તો બેટા પ્લસ માઇનસ, માઇનસ માઇનસ હોય તો માઇનસ પ્લસ અને માઇનસ પ્લસ હોય તો માઇનસ માઇનસ. જેની શરૂઆત માઇનસથી થાય, જેની શરૂઆત માઇનસથી થાય એની પાછળની નિશાની બદલાઈ જાય, પ્લસથી થાય એવું ને એવું જ રહે. જેની શરૂઆત માઇનસથી થાય એની પાછળની નિશાની બદલાઈ જાય, પ્લસની માઇનસ થઈ, માઇનસની પ્લસ થઈ. બાકી જેની શરૂઆત પ્લસથી થાય એમાં કોઈ ચેન્જ ના આવે, એવું ને એવું જ રહે. તો અહીંયા ઘડી એટલે 52ના એવા અવયવ કે માઇનસ માઇનસ કરવાનું અને અહીંયા જુઓ માઇનસ પ્લસ છે તો શું આવે? માઇનસ માઇનસ. તો સરવાળો સરખી સંખ્યા એટલે સરવાળો થાય. 17 થવો જોઈએ તો 13 ચોક 52 થાય. 13 ચોક 52 એટલે n² -13n -4n વત્તા 52 બરાબર 0. માટે અહીંથી n કોમન એટલે n -13. આ 2 પદમાંથી n² ઓછા 13n, બેટા ધ્યાન આપજો, આ 2 પદમાંથી કોમન શું નીકળશે? n, એટલે n -13 રહ્યું અને અહીંથી શું કોમન નીકળ્યું? -4 એટલે n -13 બરાબર 0. માટે n -13 n -4 બરાબર 0 અને 2 ભાગ n -13 બરાબર 0 માટે n બરાબર 13, n -4 બરાબર 0 માટે n બરાબર 4. ક્લિયર? n બરાબર 13, n બરાબર 4. માટે તમારા માટે બહુ જ દુવિધા ભરેલો ક્વેશ્ચન થઈ ગયો. હવે
કેટલા પદોનો સરવાળો 78 થાય? તો માટે 13 પદો અથવા 4 પદો નો સરવાળો 78 થાય. પચે જ ના વાત આપણને કે સર 13 પદોનો સરવાળો બી 78 અને 4 પદોનો સરવાળો પણ 78. આ તો કેવી વાત થઈ ગઈ? આવું તો હતું હોય 13 પદનો સરવાળો 78, 4 પદનો સરવાળો 78. આ બેમાંથી કોઈ એક જ જવાબ આવે? બંને જવાબ આવે. કેવી રીતે સમજાવું? જુઓ, પહેલા 4 પદનો તમે સરવાળો કરશો, 24 + 21 + 18 કેટલા આવશે? 3 ઓછા કરવાના ને 15, તો સરવાળો 78 થઈ જશે એનો. એ તમે કહો સર 13 પદોનો કેવી રીતે 78? તો વધી જાય. ના, સમજાવું કેમ નથી વધતો. આવી રીતે તમે રિવર્સ જાઓ છો એટલે એક જગ્યા એવી આવશે જ્યાં 0 થઈ જશે અને ત્યાંથી પાછળ જશો એટલે માઇનસ સંખ્યાઓ આવશે. એટલે છેલ્લે જ્યારે સરવાળો કરશો ત્યારે માઇનસ અને પ્લસ બંને નીકળી જશે અને ફાઇનલ જવાબ તમારો 78 જ આવશે. એટલે આ બંને જવાબ આવે કે જો તમે 13 પદો લખો છો તો 13 પદનો સરવાળો લખીને જોવું જ જોઈ લેજો. 13 પદનો સરવાળો પણ બેટા 78 થાય અને 4 પદનો સરવાળો પણ 78 જ થાય. જઈ રહ્યું છે હું જે કહું છું તે? એક વખત ટ્રાય કરીને જોઈ લેજો. બંને દાખલા બહુ સરસ હતા, મજાના હતા, પૂછાય એવા છે. ક્લિયર? ધ્યાનથી પેટર્ન શીખવાડી છે. એક વખત આખો વિડીયો જોવાનો, બીજી વખત પોઝ કરવાનું, લખવાનું, પોઝ કરવાનું, લખવાનું. બરાબર છે? ક્લિયર? ઓકે, તો આગળ જોઈએ આપણે બીજા દાખલા. હવે આપણે જોઈશું 14મું ઉદાહરણ અને 15મું ઉદાહરણ. 14મા ઉદાહરણમાં સરવાળો શોધો એવું કીધું છે. 2 દાખલા છે. પહેલો દાખલો, પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ, ધન પૂર્ણાંક બધી n વાળી સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યા ગણ, પણ ક્યાં સુધી? 1000 સુધી. તો અહીંયા ગાડી બેટા પહેલા દાખલા માટે 1, 2, 3, 4, 5, 1000 સુધી આનો સરવાળો કરવાનો છે. તરત તમને સ્ટ્રાઇક થશે, સર છેલ્લું પદ આપ્યું છે એટલે આપણે પેલું નાનું સૂત્ર વાપરીશું. બરોબર છે, સાચી વાત છે. નાનું સૂત્ર વાપરવું હોય તો ડી શોધવાની જરૂર નથી. એટલે ખાલી અહીંયા ગાડી લખીશું કે પ્રથમ પદ a = 1 અને અંતિમ પદ અથવા nમું પદ એ n = 1000. તો અહીંયા ગાડી Sn = n/2 a + an, n એટલે 1000 પદોનો સરવાળો 1000/2 1 + 1000 500 1001 એટલે 2 0 આવી ગયા પહેલા આના, 5 × 5 ફરી 2 0, 5 × 5. બરાબર? આ થયા S1000. બરાબર છે? ક્લિયર? હવે જો આમાં પેટર્ન જો તમને ખબર પડી જાય તો 100 પદોનો સરવાળો ગાઉસે શોધ્યો હતો, એમાં જવાબ આવતો તો 5050. 1000 પદ હોય તો 500 500. જઈ રહ્યો છે મગજમાં એક પેટર્ન બની. 10000 હશે તો યસ 5000 5000. ક્લિયર? આ રીતે થોડુંક સમજવું પડશે, ધ્યાન રાખવું પડશે કે MCQમાં પૂછાયું જો ત્યાં તમને યાદ હોય તમારે આનું કેલ્ક્યુલેશન ન કરવું પડે, તમે ડાયરેક્ટ ત્યાં આગળ લખી શકો. બરાબર છે? જઈ રહ્યું છે મગજમાં? ઓકે, આગળ. પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો, હું આને થોડું ટૂંકું કરું, 1000. હવે બીજો દાખલો, પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો એટલે 1 2 3 અપ ટુ n સુધીના. સેમ જ દાખલો પણ અહીંયા 1000 આપ્યું હતું, ત્યાં આપણને n આપ્યું છે. તો પ્રથમ પદ a = 1
અંતિમ પદ એ એન બરાબર એન. સૂત્ર એસ એન બરાબર એન બાય ટુ એ પ્લસ એ એન એસ એન એન બાય ટુ એન તો ખબર નથી, 1 છે એ બરાબર એ ખબર છે, અને એ એન બરાબર એન છે. બરાબર, એ એન બરાબર એન છે, તો એસ એન બરાબર એન એન પ્લસ 1 અને મેં ફેરવી કાઢ્યું બાય 2. આ એનો જવાબ થયો. અને આ આપણું પેલું સૂત્ર પણ આવી ગયું, જો તમને યાદ હોય તો ગાઉસવાળું. બરાબર છે, 100 પદો એટલે 100 ગુણ્યા 101, 100 વત્તા 1 છેદમાં 2. એન પદોના સરવાળાનું સૂત્ર, એન પદોના સરવાળાનું સૂત્ર આપણને અહીંયાથી મળી ગયું. ક્લિયર? ઓકે. ઉદાહરણ નંબર 15 પર આવીએ બેટા. જો એનમું પદ એ એન બરાબર 3+2n હોય તો સંખ્યાઓની આ યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો શોધવાનો. હવે સંખ્યાઓની યાદીમાં એટલે એ એન આપ્યું છે, અહીં 1 મૂકવાનો, 2 મૂકવાનો, 3 મૂકવાનો, એવી રીતે 24 મૂકવાના, 24 સુધી મૂકવાના અને 24 પદોનો સરવાળો કરવાનો. તમે કહેશો સર આટલી બધી મહેનત ના, આટલી નથી કરવાની, એટલે તો આપણે આ ચેપ્ટર ભણી રહ્યા જ બેટા. તો અહીંયા ગાડી પહેલાં જ્યારે પણ આવો દાખલો એ એન વાળો આવે કે એ એન ઇઝ ઇક્વલ ટુ 3+2n કે ગમે તે આપ્યું હોય, માઇનસ આપ્યું હોય, વોટેવર, તો અહીંયા ગાડી લખવાનું પહેલાં એ એન 3+2n પહેલાં 1 મૂકી દેવાનું. એટલે એ બરાબર 5, A1 ને આપણે એ જ કહીએ છીએ. બરાબર છે. હવે જો અહીં તમને કહી દીધું છે કે 24 પદોનો સરવાળો, એટલે તમને ખબર પડી ગઈ કે n બરાબર એના 24 હશે, છેલ્લું પદ એનું 24, આપણા કામનું 24મું જ પદ હશે. તો અહીંયા ગાડી પછી બીજું ત્રીજું ને એ બધું નહીં કરવાનું, ડાયરેક્ટ 24મું પદ શોધી કાઢવાનું. એટલે એ એન બરાબર 3+2n વાળું જે બેટા સૂત્ર છે એની અંદર n બરાબર 24 મૂકી દેવાનું. એટલે 24 દુ 48, 51. બરાબર છે, A24 51 આવી ગયા. હવે આપણે આપણું સૂત્ર મૂકવાનું 24 પદોના સરવાળાનું. એસ એન ઇઝ ઇક્વલ ટુ n બાય 2 a પ્લસ એ એન S24 ઇઝ ઇક્વલ ટુ 24/2. પ્રથમ પદ એ બરાબર કેટલા છે? 5. અને એ એન એટલે કે એ 24 બરાબર છે, n બરાબર 24, એ 24 51, એટલે 12 દુ 24 105. બરાબર ને? હું હા ગુણાકાર નહીં, સરવાળો છે એટલે 56 આવે. ધ્યાન રાખજો, ઉતાળમાં આવું થઈ જશે તમારાથી. એટલે 56 ગુણ્યા 12 560 112 2 672. એટલે S24 672 માટે પ્રથમ 24 પદોનો સરવાળો 672 થશે. અને ભૂલવાનું નહીં પેલું માટે 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 બરાબર છે, ભૂલતા ના આ લખવાનું. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો 14મું અને 15મું ઉદાહરણ હતું આ, જે આપણે હવે જોયું, અને આપણે ઘણા ઉદાહરણ જોઈ ગયા છે. બરાબર? તો હવે આપણે થોડુંક આગળ એક સ્ટેપ બીજું 1 2 3 આગળ વધીએ. ઓકે? હવે આપણે જોઈશું 16મું ઉદાહરણ અને છેલ્લું ઉદાહરણ, પછી સ્વાધ્યાયના દાખલા પર આપણે વળી જઈએ છીએ. તો 16મા ઉદાહરણમાં એવું કીધું છે કે એક ટીવી સેટ ઉત્પાદક છે
એ ત્રીજા વર્ષે 600 ટીવીનું ઉત્પાદન કરે છે અને 7મા વર્ષે 700 ટીવીનું ઉત્પાદન કરે છે. અને એ એવું રાખે છે કે ભાઈ દર વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ, એક સમાન વધારો હોવો જોઈએ. બરાબર, એટલે કે ડી સરખો રહેવો જોઈએ, ટૂંકમાં એવું કહેવા માંગે છે લોકો. ડી એટલે સામાન્ય તફાવત, એટલે કે વધારો એક સરખો રહેવો જોઈએ એવું કહેવા માંગે છે. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે કે એ, 10મા વર્ષનું ઉત્પાદન એટલે A10 અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા એટલે S7. 3 વસ્તુ તમારે બેટા શોધવાની છે. બરાબર, તો 1 by 1 આપણે આ દરેક જોઈએ. અહીં પહેલાં તમને આપ્યું છે A3 અને A7. આપણી પાસે યાદ કરો એક સૂત્ર છે, D બરાબર AM માઇનસ AN અપોન M માઇનસ N. A7 માઇનસ A3 7 માઇનસ 3 700 ઓછા 600 છેદમાં 4. 7માંથી 3 ગયા 4 આવે ને, ડી. એટલે ડી બરાબર 100 છેદમાં 4 એટલે ડી બરાબર 25. ઠીક છે, એટલે સામાન્ય તફાવત આપણને મળી ગયો. હવે આની અંદર કે આની અંદર આપણે ડી મૂકીશું એટલે આપણને પ્રથમ વર્ષનું ઉત્પાદન મળી જશે, એટલે એ મળી જશે. તો ચાલો અહીં મૂકીએ, AN બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ ડી. અહીંયા AN એટલે A3 બરાબર, એ આપણી પાસે નથી, એ પ્રથમ વર્ષનું ઉત્પાદન છે, 3 માઇનસ 1, N બરાબર ત્રીજું વર્ષ છે, અને ડી બરાબર 25. A3 બરાબર કેટલા છે 600, A પ્લસ 25 દુ 50, 3માંથી 1 જાય 2 રહે, આ 50 આ બાજુ આવશે એટલે A બરાબર 600 ઓછા 50 550. એટલે પ્રથમ વર્ષનું ઉત્પાદન 550 ટીવીનું હતું અને ત્યાર પછી દર વર્ષે 25 ટીવીનું એને ઉત્પાદન વધાર્યું છે. ઓકે, તો પ્રથમ વર્ષનું ઉત્પાદન આપણો આ પહેલો કેસ પૂરો થયો. પ્રથમ વર્ષનું ઉત્પાદન 550 ટીવી છે, ટીવી સેટ્સ. અહીંયા ભૂલવાનું નહીં, માટે 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 માટે. ઓકે, હવે બીજું 10મા વર્ષનું ઉત્પાદન AN બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ ડી. 10મા વર્ષનું ઉત્પાદન એટલે A10 A પ્લસ એ બરાબર 550 છે. હવે આપણી પાસે એ મળી ગયો છે. N બરાબર 10 વર્ષ અને બેટા ડી બરાબર 25, એટલે 550 વત્તા 9 ગુણ્યા 25, 25 નવા 225, 775. માટે 10મા વર્ષનું ઉત્પાદન 775 ટીવી છે. 10મા વર્ષનું ઉત્પાદન કેટલું છે? 775 ટીવી. અને છેલ્લું, પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. પ્રથમ 7 વર્ષમાં એટલે SN N/2 A પ્લસ AN. તમે સરપ્રાઈઝ શોક થયા, કેમ? તમે કહેશો સર AN એ લોકોએ ટ્રીક વાપરી છે, અહીં તમને A7 આપેલું છે. 7 વર્ષમાં કુલ ઉત્પાદન એટલે એનું અંતિમ પદ A7 લેવાય કે ના લેવાય? લેવાય ને, એટલે મેં ત્યાં આ સૂત્ર મૂક્યું. તમે પેલું સૂત્ર લખીને પણ જવાબ તો સેમ જ આવશે. SN બરાબર N/2 2A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ ડી. એનો પણ બેટા જવાબ તો સેમ જ આવવાનો છે.
ક્લિયર? ઓકે, તો અહીંયા S7 7/2 A બરાબર 550, AN 700 એટલે 7/2 1250, 2 વડે ઉડાવીએ એટલે 6 દુ 12, 2 દુ 4, 5 દુ 10, 625, 7 પંચા 3505 વધી 3, 7 દુ 14, 15 16 17, 17 7 વધી 1, 7 છંગ 42 ને 1 43, માટે 7 વર્ષમાં ટીવીનું કુલ ઉત્પાદન 4375 ટીવી છે. ક્લિયર? એકમાં 3 દાખલા ભેગા કર્યા. પહેલાં તમારી પાસે ડી શોધાવડાયો, સામાન્ય તફાવત. પછી તમારી પાસે પ્રથમ પદ એટલે એ શોધાવડાયો, એ અને ડી મળી ગયા. ત્યાર પછી 10મું પદ અને 7 પદોનો સરવાળો, ટૂંકમાં બધું અત્યાર સુધી જે ભણ્યા એ એક જ દાખલામાં આ લોકોએ આવરી લીધું. ખ્યાલ આવે છે? બહુ જ મહત્ત્વનું આ 16મું ઉદાહરણ, યાદ રાખજો. અહીં આપણા ઉદાહરણ બધા પત્યા અને હવે આપણે સ્વાધ્યાય 5.3 નેક્સ્ટ વિડીયોથી આપણે જોઈશું. બહુ મજા આવશે, બહુ સરસ દાખલા છે એની અંદર. આ બધા દાખલાની સરસ બેટા એક વખત પ્રેક્ટિસ કરજો, નોટબુકમાં લખી કાઢજો, બરાબર? અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ છીએ સ્વાધ્યાય 5.3. ઓકે, ત્યાં સુધી બાય. વિડીયો ગમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.